રામ 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 આજ કાલની બાયું તો જો પણ હાડી બાંધીને બે નથી કરત્યું પણ કાઈ કામ ધંધો જ નથી મારી હાડીઓને મારો દીકરો લગન કરીને વહુ તો લઈ આવ્યો પણ વહુ કાઈ કરવી તો જોઈને બધુંય મારે જ કરવાનું અમે રાંધણ શર્ટ આવે છે મારી હાડીઓ હાડીના બે કટકા નથી કરતી આજ રાંધણ શર્ટ છે ને હજીના રાંધું નહીં હોય કાઈ શરમ નથી સુધરે ગયેલી આવી ગઈ છે બધુંય મારે જ કરવું પડે છે એ ચાગા હવે બારી તો નીકાળ એ નીકાળ હવે ડોહીને લાડુ પડાવી છે તારે હું છે પણ બા એકલા હું ક્યારના બળબળ કર્યા કરી થયા છો વાત કરતા નથી શીખવાડું તને તારી માએ શીખવાડ્યું તો છે આટલું સારું તો બોલું છું પણ તને કાઈ ખબર છે શું છે બોલો આજ રાંધણ શર્ટ છે તે કાઈ રાંધું તો તમાર મને પેલા કહેવાય ને કાઈ રાંધણ શર્ટ છે મને થોડી ખબર હોય કાઈ તને કાઈ ખબર જ ન હોય બધુંય મારે જ તને કહેવાનું ને હા તો બા હું તમને શું કહું છું હવે રાંધું તો નથી તો હાલો ને આપણે હોટલમાં જઈને જમી આવી મસ્ત પિઝા બર્ગર ચોમીન મજા આવી જાય બા અરે તારા કાકાની ઘરે અહીંયા સ્કૂલો થાળવો પડે એટલે ખબર નથી પડતી તો ઠારી દેવું એમાં શું છે એમાં રાંધવાની ક્યાં જરૂર છે સાની મુની આમ જઈને રાંધવા માંડ નકર તારે હવે મારો માર ખાવો જ પડશે જાવ છું બા જાવ પણ જાવ છું ધક્કા તો મારો માં બાજુમાં હું બે ગઈ છું નીકળ ને જલ્દી કેવી હાવ ભટકાઈ ગઈશ કોણ જાણે નીકળ જા હવે તારું મોઢું ન દેખાડતી મને બા આવી હું તમે કોની ઉપર રાયડું પાડો છો અરે ઓલી છે ને બહુ અમારા દીકરા આવ્યો ક્યાંથી આવ્યો અમદાવાદ થી આયુષ્માન ભવા હો વરની થા બેઈ જા બટા તમે આવા મને હજી એકવાર આશીર્વાદ દેવો ને તો હું ઉપર વઈ જાય અરે એવું ન કહેવાય બટા લાય તારો ઠેલો અંદર મૂકી દઉં લાય શું હતું બેટા ઠેલામાં આટલો બધો વજન હતો બે જાય એઠી બે જા ઈ તો બહુ હાય તમે આઈટમ કરવા આવી ને એટલે સામાન ભર્યો છે એમાં અરે મારી ગગી હાય તમ આઈટમ કરવા આવી હા બા હા પણ બા હા બા આઈ રાંધણ સાથે તમે શું બનાવવાના છો હારું બનાવશે ઓલી તારી હાટુ ના બા તમે હજી ઓલા લાડવા બનાવો ને ચૂરમાના ઈ ખાવા તો હું અમદાવાદ થી અહીંયા આવી છું એટલે તમે બનાવવાના જ છે હો 20 કિલો બનાવી નાખજો વધે એટલા હું હે ને લેતી જાય છે ને ખવાય એટલા ખાતી બા ઓહો બેને આવી ગયા જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ મોટી છું પગે લાગતું નથી મોટા છો ને એવું આયુષ્માન ભવ સારું બધાય મજામાં ન્યા અમદાવાદ હા બધાય મજામાં હો એમને બા હું એટલે આવી કે તમે મને રાંધવા તો મોકલી પણ હું રાંધવાનું તો મને કીધું જ નહીં બા મીઠા વગરની છે આટા વગરની છે હા ઈ હા છે કયો છો આ તારું ડાસુ અને કહી દેજો આવતા હવે જો ચાલુ કરી દીધું સભ્યતામાં રહેવાનું શું પૂછવા આવી હતી તું પૈસા આપો એટલે હું બહારથી કાંઈક લઈ આવું હવે તો મુની રે ઘરે બનાવવાનું જ બધું પણ બા તમે જરાક સમજો બેન આવ્યા છે ઠેઠ અમદાવાદ થી તો એને કઈ ઘરનું થોડી ખવડાવે એને તો બહાર લઈ જવા જોઈએ નો બહાર જાવ બહાર થી હું અહીંયા લઈ આવું ખાવાનું મારી હાટું છે ને 50 પરોઠા બનાવી નાખજે ખાઈ દઉં છું 2 દી લગે હું ખાઈ બિસાડી મારી છોકરી જો કેટલી બોલતી નહીં નકર છે ને પછી મને હટ થવા માંડે બા મને હટ થાય શું હાર્ટ એટેક આવી ગયો અરે આને દવા કરાય હટ થાય ઓલું બિગ બોસ માં નતું જાય બિગ બોસ મને હટ એમ બા મને હટ થાય મે દીકલા લવાય ને નખરા તો જો માર દીકરી મારા પગ હાથ ક્યાં હાલે છે બા મને એટલું બધું રાંધતા નહીં આવડે તમે આવજો હવે વાહે હું તૈયારી કરું થોડી આવજો તમે બે આવજો કરાવવા
બળી ગયેલી રોટલી બનાવસ તે હા હાલો એના ધાંધિયા જોઈ આવી હાલો ચપ્પલ પહેરો બા ના પહેરવા હાલ ના ભાઈ હવે હાલ હાલ બાય મીઠા વગરનું કામ કરે બા લોટ બાંધીને મારા તો હાથ દુખી ગયા પણ તમારી માને એમ નો થાય કે જરાક મદદ કરાવવા આવું કઈ ના આવી કે આવજો તોય નો આવે જો તારી મોર નો તો અહીંયા બેઠો છો તે કોઈ દી તારા બાપાને ઘરે સુલો ભાડ્યો નથી આ ગેસ જ હરગાયો છે એટલે મને બેવડાવ્યો એ કણે હા તો એમાં જોઈ ને મને આવડવું જ જોઈએ ને તમારે કરવાનું જોઈ લ્યો એમાં માણા જોવે ને મારા સામું દાંત કાઢે બધાય ઈ બધાય પોતાના ઘરમાં ચૂલા હળગાવતા જ હોય આ તો દેખાડતા ન હોય ને તમે દેખાડો તો એમાં શું થઈ ગયું ઘરના ખૂણે બધું રખાય આ તો બહાર પટમાં નીકળી ગયા ઈ હાલે બધું આપણે રાંધવા માંડ જો હું કઈ રંધાવાનો નથી આ થોડું મદદ કરવી પડે બધાયને મારે એકલીને થોડી ખાવું આ ચૂલો કેમ હળગાયો એમ થોડું મદદ કરવાની હોય થેપલા વણવાના હોય આ તે બાકી બધુંય મારા જ નથી થવાનું તમે એમ કહો શાક કર નાખ ખોલું કર નાખ ખા કર નાખ ખાખરા કર નાખ બધું મારા જ નહીં થાય હું તો આ રોટલી આમ રોટલી એટલે પૂરી વણીશ અને પછી આમ તળી નાખીશ કરવા માંડજે સાની મુની હજી તો લાહા લાડવા ને શક્કર પારા ને હજી નો એટલું બનાવવાનું સાડી પ્રેમથી કહું છું ને સમજી જાઓ તાવડો મૂકો હાલો હા હું જોઉં મારી બોલાવજો પાછા કરવામ કેને બોલાવો હજી પાડોશી વાળાને હોતન બોલાયો હાલો ભાઈ કણે રાંધવા હાલો બધાય એમ નત કેતી મારા હાહુને નણંદને બોલાવો કઈક મદદ કરાવે બધું મારે ન થવાનું હું તમને પહેલા જ કહી દઉં કજિયા થઈ જાય કજિયા તમારી હાઈટમ આઈટમ તો બગાડીને મૂક દઈશ આ જાને ભાઈ જાને હાઈટમ આઈટમ કરીને તો અહીંયા કણે મારી આઈટમ જેવું કરી નાખ્યું લે વાડ ફટફટ હવે તમને કહી દઉં તમે બોલ કરો માં બાપાના ઘરે વહી જવાય આને બધું કરીને દેવી ને આમ રોટલા ઘડી કરીને એટલે જ આ ચૈડા છે બધાય નવી નવાઈ તું એક નત કરતી ઓલું તેલ લાય અહીંયા કણે લ્યો તેલ ગરમ થાવાય નથી મૂક્યું મને કે પૂરીઓ વણવા મેં હા જો હું પૂરીઓ વાણું તો છું પણ તમારી માને કહી દેજો કે બોલ ન કરે ખોટું મગજનો અઠ્ઠો કરી નાખે મારો તો હાવ હાલે વણવા માંડ હું વણવા માંડ બોલ જ કરશે મને આવડે એવું કરું જો આટલી હારી તો પૂરી કરી તો એને બોલવું જોઈ આ હારી હે હા હારી હે અમેરિકાનો નકશો કર્યો ત્યાં તમે બોલો માં મારો મગજ નો ફેરવો હાલે વણવા માંડ હાલ ઈ મગજ થોડો કાંઈ હકાય થઈ ગયું વાવ રસોઈ ચાલુ થઈ ગઈ ચાલુ થઈ છે એ ગાંડી ક્યારે આવી ગાંડી કોને કે હું તો ક્યારુની હવારની ઠેઠ આવી છું તને તો હું નો જ દેખાવ ને કેમ કે તું તો કાઈક બીજા જ કામમાં લાગ્યો છો ભાઈ આ તો તમે નો કરાવો તો છોકરાને બેહાડી દીધો કામ કરવા આ તો છોકરાને ઊભો કરજો ને તમે બેહી જાઓ એ કરવા મારે એકલીથી થોડી થાય કઈ આ બા આ ધુવાળો ફેફસામ ગરી ગયો ઠે એ નાક વગરના બાયડીના ગોળા અહીંયા હું બેહી ગયો છો આમ કામે જા કામે પણ હજી તો આ રાંધણ સેટ ની રજા હે હાઈટમ આઈટમ લગી રજા હે જા કઈક જા બીજું આ તો પોતાને તો કાઈ કામ કરવું નથી આ કરાય છે ને ઊભા કર તમે બેહી જાઓ તો એ પેલા બેહી જાઓ તમને કહું છું બા બાયડીનું દબાણ બોલે બા જો હલતો નથી બા થોડુંક આઈથો કરાઈ દો ના જો નત કરાવો જો ઈ નો જ કરાવે એટલે તમને કહેતો તમે બેહો આય પેલા મોઢું તો જવાનું થઈ ગયું હળી જેલા તરબૂચ જેવું કોને કહો છો હે તારું મોઢું હાઈ તમાઈ ઠમશે ને તો જી કાયલા 4000 નું ફેશિયલ કરાવીને આવી છું અને તમાર દીકરાને થોક ધુવાણ ઓડી જાય કઈ ફરક નહીં પડી જાય આમે મૈસનું ટ્રીલું તમે મને ભટકાડી દીધું હવે ખાની મુની બે મારા ગગાને મજદૂર કિલો કેસે મારી રોઈ લે હા પોતે 2 કિલો મેકઅપ કરીને બેઠી એટલે હમણે મોઢું ધોયા હમણે ડેમ માં હમણે ખબર પડે નેચરલ છે હું નેચરલ છે આ ગાલ ગુલાબી થઈ ગયા છે આને કહી દો પેલા હાથ રાખી નો આને નહીં તારી હાહુ છું હાહુ માને કહી દો બા એની માએ તો છે ને કરિયાવરમાં 1.5 ફૂટનો જીબડો આપ્યો છે 1.5 ફૂટનો સમજો તો ખરી કેવી જીબડી હકાવે છે માથે ઓઢીન રાખ મોટા છે સમજો ગઈઢા રખડે
ગઈડા રખડે ખોટી જગ્યાએ ભરાઈ દીધી મને સારી મુની કરવા માંડ્યા બોલ ના તું ખોટી જગ્યાએ ભરાઈ ગઈ કે અમે ભરાઈ ગયા? તમે છે ને જાજુ બોલો માં મને ખબર તમને આ બધાને પાવર આવે છે પૂર્યું તરતાય નથી આવડતું આવડે જ છે બધું તમે બોલ બોલ ન કરો એમ કહી દઉં અને ભાઈ સમજો આ છે ને રોટલીનો શેપ થોડો ખારો આપજો હો. મારે લંડનનો નકશો નથી ખાવાનો હો. એ તો ખાઈ લેવાનું હોય લ્યો લંડન જોવા જઈડું કોઈ દી તો નકશો જોઈ લેવાનો અને ખાઈ લેવાનું એમાં શું ફરક પડી જાય અલે વધારે બોલતી નહીં ને કરવા માંડને કાઈ કરતા તો આવડતું નથી ને મારા છોકરાને આ બેડાઈ દીધો છે ને મારી છોકરી હમુ બોલે છો શરમ નથી આવતી તને માથે ઓઢવાન કીધું પાછું કાઢી નાખ્યો બસ થઈ ગયું રાંધો માંડ પણ આમ મારે કેમ રાંધવું અને કયો ને કાઈ બા તમને બેને પગે લાગુ રાંધી લેવા દ્યો ને ખાઈ તમને દી ભૂખા રહેવું. ભૂખા ને અમને કહી દો મને જાજો ત્રાસ નો આપે હું મારા બાપાને ઘરે વઈ જાય બા હાલો આપણે વયા જાય બા હાલો હાલે જા તાર કરવું એ કર ને કાઈ ને હું તો આઈલો આગી જામ. બાય તલકનું બોયલા લાગે છે આ તૈણાઈ ની છે ને મિલી ભગત છે મને ખબર પડી ગઈ તૈણાઈ અમારા મગજનો અઠ્ઠો કરીને વયા ગયા છટકી ગયા અને આ બધું મારે કરવાનું માર નથી કરવું બાપાને ફોન કરીને બધું કહી દેવું છે બાપાની ધમકીઓ તો દીધા દીધ કરું છું પણ બાપાના ઘરે જવા કરતા તાય નાય રહેવું સારું અહીંયા ખાલી 3-4 જણાનું જ મારે રાંધવું પડશે ત્યાં જઈશ ને તો 35 જણાનું બધું મારે જ કરવું પડશે કારણ કે મારા બાપા છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેવાવાળા છે એટલે ત્યાં તો જવાનું થતું જ નથી ગમે એ થઈ જાય પણ હવે કંઈક વિચારવું જોઈએ મારી હાહુ ને બધા રિહાઈને વહી ગયા જોવું કંઈક કરશું હાહુ ને મનાવી લઈ જેમ તેમ કરી કેટલા દીથી બેન ને ફોન નથી કર્યો એક કામ કરું અટાણે બેન ને ફોન કરું અને બેન ના ઘરે આંટો મારવા જવું છે બેન ફોન નથી ઉપાડતી મારા ભાઈનો ફોન લઈ વાત કર લો પછી આ બધું કરીશ હાલો ભાઈ હાલો બેન જય માતાજી જય માતાજી ભાઈ શું કરસ તું આ લ્યો બેન તું શું કરસ બેન ભાઈ હું તો રાંધું છું પણ તું ધ્યાન રાખ ને ક્યાંક પડતો નહીં પાડી બાડીએથી ના બેન હું બેઠો છું કાયમ હું બેહું છું અહીંયા તો હારું તે હારું છે ને ભાઈ હા હાલું છે હો બેન ત્યાં બધાને કેમ છે હાલું છે ને બધાયને તો હારું છે પણ હવે બોલ ને બીજું શું કામ છે ઈ કે કામ કાંઈ નતું હું હાવ નવલો હતો એટલે મને એમ થયું બેન ના ઘરે હું આંચો મારતો એટલે મેં બેન ને ફોન કરું અને પછી બેન ના ઘરે હાઈલો જાવ આ તે હારું ભાઈ એમાં ફોન શું કરવાનું હોય સીધું ટાટકવાનું આયા ના બેન મેં કીધું ફોન કરી લઉં ને બેન ને તો વાંધો નહીં ને તમે ક્યાંક બહાર ગયા હોય તો મારે પાછું આયલું આવવું પડે એટલે હા તે ભાઈ એમે હારું કર્યું તે ફોન કર્યો તો તારે હાટું હે ને અલગ અલગ મજાની વાનગીઓ બનાવીને રાખવું હતું આવજે હા તે બેન રસગુલ્લા જાંબુ બધું મંગાવી લેજે હું આવું જ છું હો અરે બધું 32 પકવાન બનાવવાના જાલ ભાઈ તું આવ્યો જલ્દી આવ જલ્દી હા બેન ફોન રાખું છું એ હા હાઈલો જાવ બેન ના ઘરે હાઈસ મારો ભાઈ આવવાનો છે હવે તો બધું રાંધી નાખું અને છે ને મારા ભાઈને બધે ફરવાઈ લઈ જાઓ છે મેળામાં આ ને તેમને ત્રણ યાદી તો આને રોકવો છે આ શું થઈ ગયું મારાથી તો એક પૂરી હરકી નથી વણાતી આમાં હું બધું ખાવાનું કેદી રાંધી રહીશ અને આમાંય મારો ભાઈ આવે છે અને મેં એને કહી દીધું કેટલું બધું રાંધી રાખું તારા હાટું હવે છે ને દિમાગ લગાડવાનો હાહુ ને મને જવું પડશે કારણ કે એને આવડે ને એવું મને ન આવડે જાઓ બાકી આ મારા કામનું નથી હાહુમાં એ સાસુમાં ક્યાં ગયા બા અહીંયા તો કેવડી મોટી દાડમની થઈ ગઈ છે આમાં દાડમ મોટા થાય ને તો મને આપજો તારી હાટું દુગાડીશ બટા હા એમ સમજો કેવડી મોટી આમાં તો દાડમ આવડા આવશે આવડા
આવડે છે પણ અત્યારે આવડા બેટા. ઈ તો સીઝન માં આવે સીઝન આવે ને ત્યારે મને આપી દેજો. સાસુમાં તમારા પગ કે ગયા આશીર્વાદ સાસુમાં. બા બોયલું ચાલ્યું માફ કરી દેજો બા, મારાથી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું. શું થયું? શું કામ હતું? બા કામ તો કાંઈ નથી, પણ મને છે ને તમારા વગર ગમે નહીં બા, એટલો પ્રેમ કરું છું હું તમને. આ ચીપક માને હવે ભાઈ આગી ઊભી રાગી. બા ગમે એવા તો અમે તમારા દીકરા કહેવાય, માફ કરી દો ને બા. આમ જો બા તમને જેવું રાંધતા આવડે, આહા કારેલાનું તમે કોઈ શાક બનાવો, મને તો એમ થાય કે ખાધા જ કરું, પણ એવું મારાથી ન બને હો બા, સાચું કહું છું. તું કેવા હું માંગે છે? અરે બા એમ કહું છું કે તમે મને શીખવાડજો બા. મને તો એમ લાગે છે કે તમારા હાથોમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ છે બા. જો ખાલી આમ ચમચો હલાવવામાં ફરક પડ્યો બા, તમારાથી થાય ને એવું શાક મારાથી થાય જ નહીં, લખીને દઈ દઉં. અરે મારા છોકરાઓને મારા હાથનું ખાવાનું ભાવે છે. હાલ હાલ હું તને શીખવાડું. તું હાલ કાઈક લહણ બળણ ફોલજે. હાલ હવે હાલો બા હાલો, તમે આગળ હાલો. હાલ હાલ આવી માઈ ગઈ. હાલવા મીને હાલ આગળ આગળ આગળ. જો આમ હોય આમ હો. હા બા શીખવાડો તો હજી હરખું. એ માયાના માં જેવી હું કાઈ આવડતું નથી ના બેઈ ગઈ છો. તારી માએ તને કાઈ શીખવાડ્યું નથી? હા બા તમે જ મને નથી શીખવાડ્યું. તારી હા હું તને હું કેત ગઈ છેલી? આગી જાય મન તારવા દે. મારીઓ તો ખરી એક પૂરી તાડી નાખું. બાળી નાખી છે કાળી થઈ જાય. એમાં તેલ ઉડ્યું. આ નીકાળ આગી નીકાળ હાલ. ભાગ ચાલ. આ તો ગલત વસ્તુ છે. બેહી જાઓ અહીં બેહી જાઓ. ચપ્પલ સાઈડમાં કાઢી નાખો. હા નહીં ખબર જ નથી પડતી કાંઈ. બધી ખબર પડે. હે બા થઈ ગયા, લાડવા લાવો. અરે અરે આંખમાં ધોવાણ વઈ ગયો. અરે બા ઉડે ને હો તેલ તમને. જાઓ ને તમે ત્યાં તળવા. મારા સિવા તો થાય જ નહીં ને. હાલ હું જાઉં છું. આ બાઈન કરાઈ લાવો તમે. કયું ના છટકી ગયા હતા. આ હો ગયા. અરે ઝાડો તરાઈ ગયો. આ ભલે તરી આગી જાય. ઊભા થઈ જાઓ. મારી આંખ. બા શું થયું બા? હા ગોપી બહુ બની ગયા છે. બા લ્યો બા હું તમને આહુડા લુક દઉં. કેટલું બધું સારું જો બનાવ્યું. મારી વહુ કેવી હારી છે. ઈ તો ઘડી ખારી લાગે બા. હા થઈ ગયું, હજી ગાંઠિયા ને બધું બાકી છે. લ્યો ફટફટ હાલો. ગાંઠિયા લોટ બાંધ. મારે બાંધો. હા બાંધું બા. અરે વાહ વાહ બા, મેં તો ધાર્યું નતું ને એટલી બધી વાનગી તમે મસ્ત મસ્ત બનાવી નાખ્યો. ખબરથી હાઈન થાય પણ મારા બાએ બધું બનાવી નાખ્યું. બા તમારી વાત ન થાય બા, બહુ સારું રહી. ખાલી બા એક જ
આ અમારી કેડું ભાંગી ગઈ એનું કાંઈ નહીં. એમ તો બધાય થોડું થોડું કર્યું જ છે, પણ બાએ બહુ સારું કામ કર્યું હો. મસ્ત મસ્ત બા. કોઈએ કાંઈ નથી કર્યું, બધુંય મેં જ કર્યું છે. આમ કાંઈ જારો લઈને બેહો ને અહીંયા તો બધુંય રંધાઈ ન જાય કાંઈ. આમ જો આટલું બધું કરવું પડે. આ પાટલો લઈને હવે ઘડિયા રાખવાનું અને તમારે બધાને બેઠું બેઠું ખાવું છે. ખા ઢોકળાવ. સારું છે ને બેન? ભાઈ તું આવી ગયો? લે બેન. અરે મારો ભાઈ આવ્યો. મારો ભાઈ કેટલો હોશીલો. હા કેળમાં કમળ ખોસી લો. એ જેમ ફાવે એમ ન બોલતા મારા ભાઈને. સારું છે ને બનેવી? હા હો, તમને કેમ છે? બસ આ રહ્યા જો જલસા. બેસ ભાઈ બેસ, જો તાર હાટુ મેં કેટલી બધી વાનગી બનાવી નાખી ભાઈ. અલે હાલે ભાઈ ખા લે કા. આ વાહ બેન, વાહ મસ્તીનું બનાવ્યું હો બેન. મસ્તીનું બન્યું છે ને, લે આખો થાયડો ખાવા માંડ. મેં બનાવ્યું ભાઈ, તાર હાટુ મેં બનાવ્યું છે. બેન તે ઘણું બધું બનાવી નાખ્યું હો બેન. એટલે માર હાહુ એ બનાવ્યું, પણ મેં બનાવ્યું એમ. હે હા શેનું તે બનાવ્યું? બધુંય મેં બનાવ્યું છે હવે. હા પણ બા બનાવડાવવામાં મદદ તો કરી. લે ભાઈ તું ખા ભાઈ, લે. બધાયના તમારું આનું આ જેટલું ખાવાનું બનાવ્યું ને બધું બાથરૂમના બારણે નામ લખવા તમારા. આને આ ખાવાનું બનાવ્યું એમ. અમે તો આગળ બધા એમને એમ ભજન કરીશી. એલા બનાવી એટલે એવું તો બોલો માં ખાવાનું. મારા ભાઈનો ટેસ્ટ વયો ગયો. તમે શાંતિથી રાખો, બસ બોલ લેજો ઈ જાય પછી. ભાઈ તાય દાબા પૂગી ગયા લાગે છે નહીં? હા મારી બેન નું ઘર છે. તમે ના ખાઈવા દાબા? મારા ભાઈનું ઘર છે બે. લે ઓલા થોડા અંકોર ઓરો કર. તમે ઘડીક રહ્યો, મારા ભાઈ ખાઈ લે ને પછી ખાજો રહ્યો. લે ભાઈ લે ખા. ભાઈ ખા તું ખા. આલે બેન હવે બીજી આઈટમ. ભાઈ આ લાડવા લે. લાડવા મેં મારા હાથે બનાવ્યા જો. મૂલામાં એમ હાથે કેવા બનાવ્યા કેજો, મેં બનાવ્યા છે. વાહ બેન વાહ, સોલિડ કાંઈ નો ઘટે. સુપર. બહુ મસ્ત છે ને. લે ભાઈ લે ખા. બધું લઈ લે. ભાઈ ને ન્યા એને નથી ખાવું. લાવ ઈ આય લાવ લાવ લાવ. હાલ હાલ ભાઈ. ભાઈ ભાઈ ખા. મોજ કર, તાર હાટું જ બધું મેં બનાવ્યું છે. જોરદાર બેન, કાંઈ નો ઘટે. બીજું હું બાકી ભાઈ ને દેવામાં. હાલે ભાઈ ખા લે. આલે આ મોરા ગાંઠિયા તો રહી જ ગયા ખાવાના. ફાફડા ભાઈ મેં આમ મારા હાથે વણ્યો આમાં મામા. થોડા પોચા થઈ ગયા બેન ગાંઠિયા. ઈ આને છે ને તળવામાં ખામી રાખ દીધી હોય. બાકી બહીના જોરદાર છે. મેં બનાવ્યા ભાઈ મેં. ખામી રાખી તો હું અને હારું બન્યું હોય તો તું. તમે ઘડીક શાંતિ રાખો, ખાઈ લેવા દ્યો એને આવ્યો છે તો. ભાઈ આ સૂકી ભાજી ને ચણાનું. ઈ બેન લેવા દે હમણાં. હો બેન. પછી બીજું કાંઈ કેટલું બધું ભાઈ જાત કાંઈ ખાધું જ નહીં. કાઈ નો ખાધું? ભાઈનો તગારો મોટો છે એટલે. ભાઈ આ બધું મેં મારા હાથે બનાવ્યું તો કેવું બનાવ્યું છે. બેન તારી વાત થાય કઈ અને તું બને એમાં હવાદ જ એટલો હોય, કઈ ઘટે જ નહીં. હે ને મને ખબર જ હતી મારા ભાઈ આવશે એટલે તાર હાટું જ બનાવ્યું મેં આટલું બધું. એટલે ને બેન તે બનાવ્યું એટલે ભાવે, ને બીજાય બનાવ્યું હોય તો ન ભાવે બેન. સાચી વાત છે ભાઈ. આમ જો તાર ફોન આવ્યો ને તો સવારથી લઈને સાંજ સુધી બધું હું તાર હાટું બનાવતી જ હતી. અરે બેન આટલી મહેનત કરવાની ક્યાં જરૂર હતી? મારો ભાઈ આવતો તો કરવું પડે ને. અરે પણ આ બધું તમારા હાટું જ બનાવ્યું છે. અમારે તો સંસ્થામાં ખાવા જવાનું છે. એવું હે? હા કાંઈ વાંધો, આપણે ભેગા જાવ. બીજું શું? ના ના ભાઈ એને જવા દેજે. હા તો તમે જાઓ. પોચા પગે હાલતા થાવ હાલો. તો એમને દઈ દે બધું, અહીંયા આગળ ધરી દે, ખાઈ જાય બધું.
બધુંય ખાવાનું તમે 60 ને દીજ ખાઈ ગયા. હવે હાય તમે હું ખાહો મારું માથું. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલેડી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.